કે લોકશાહી એ કોઈના બાપની જાગીર નથી, કાયદા કી પ્રોસેસ એ પણ કોઈના બાપની જાગીર નથી. આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં મિનિસ્ટરો પણ ઊંધી વાવણીએ વવાણા છે. સમસ્ત આહિર સમાજ અને હીરાભાઈ જોટવા પરિવાર દ્વારા થયો છે. કૃષ્ણના સાનિધ્યમાં, કૃષ્ણના ખોળામાં અમે સત્ય માટે આવ્યા છીએ, અમે ધર્મ માટે આવ્યા છીએ, અમે સનાતનના રક્ષણ માટે આવ્યા છીએ, અમે ન્યાય માટે આવ્યા છીએ. ઉગારવાની શક્તિ અને ઉગારશે પણ એ જ ઉગારશે. એટલે કૃષ્ણ ભગવાનને અમારે સમાજ અને 18 વરણ અને તમામ પક્ષના નેતાઓ આવી અને આજે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી છે કે હીરાભાઈ વેલાહર અમારા ભેગા આવે. ત્રેપનસો વર્ષ પહેલાં પણ કૃષ્ણ બાપ સત્ય સાથે રહ્યો હતો. અમને, અમારી સેનાને, અમને સનાતનીઓને, યદુવંશીઓને એ ભરોસો છે કે સત્યના રણકા સાથે આજે પણ અમારો બાપ. એક પક્ષેથી આરોપ થતા હોય છે, તમારા પક્ષમાં રહીને પણ આરોપ થતા હોય છે, મીડિયા તમને વારંવાર પ્રશ્ન કરતા હોય છે. બાજરો છે અને ડંકાની ચોટ ઉપર વીઘે 5 ખાંડી છે. જેને જે વાતો કરવી હોય એ કરે, કોઈ ચિંતાનું કારણ નથી. બાકી કાયમી માટે હર હંમેશ એ લોકોની સેવામાં જ એમના દિવસો રહ્યા છે અને એટલા વર્ષો એમણે છે એ બીજાના માટે જીવ્યા છે. અવારનવાર એવા વ્યક્તિઓની વાત કરતા હોય કે સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય. જ્યારે એ વ્યક્તિ ઉપર મુશ્કેલી આવે ત્યારે ખડે પગે સમાજ ઊભો રહેતો હોય છે, 18 વરણ ઊભો રહેતો હોય છે. ત્યારે આજે મિત્રો ભાલકા કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં હીરાભાઈ જોટવા સામાજિક અગ્રણી એમના જન્મદિવસ નિમિત્તે મિત્રો ધ્વજારોહણનું વિશાળ પાયે આયોજન થઈ રહ્યું છે. આહિર સમાજની સાથે સાથે 18 વરણ બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યો છે. અને સ્ક્રીન ઉપર જમણી બાજુ મિત્રો જોઈ શકો છો કે કરશનભાઈ ભાદરકા આપ અગ્રણી છે. વિશેષ વચ્ચે વાત કરતો રહીશ. કરશનભાઈ, ડાયરેક્ટ પ્રશ્ન એ થાય, અનેક જન્મદિવસ સામાજિક કાર્ય કરતા હોય, સમાજના મોભીઓ ઉજવતા હોય છે. આજની આ ઘટના કહેશું, પ્રસંગ કહેશું, કઈ રીતે બધા પ્રસંગોથી અલગ પડે? શ્રી કૃષ્ણ શરણમ મમમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ભાલકા તીર્થના આ પવિત્ર ધામમાં આપણે બેઠા છીએ, ઊભ્યા છીએ અને મને કહેતા આનંદ થાય છે, એમાં કોઈ શબ્દો ના હોય કે જગતનો નાથ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણએ જ્યારે પૃથ્વીલોક છોડવા માટે આ જ્યાં આપણે ઊભ્યા છીએ, આ ધરતી ઉપર અત્યારે આપણે એમણે પસંદ કરી, તો કંઈક તો હકારાત્મક અને સનાતન પ્રેમી સત્યને અનુસંધાનમાં, કર્મના અનુસંધાનમાં આ વેવ્સ હશે. આજનો જે આ કાર્યક્રમ છે એ ધ્વજારોહણ, દ્વારકાધીશ હોય, ભાલકા તીર્થ હોય કે સનાતનની એ પરંપરા છે કે ધ્વજારોહણ કરવું. ધજા એ એક આઈડેન્ટિટી છે, એક ઓળખ છે કે બાપ અમે તારા સાનિધ્યમાં છીએ. તે આપેલા રસ્તા પર અમે નાનું બાળક સમજીને ચાલવાનો પ્રયત્ન કરીશું અને એ અમારા પ્રયત્નમાં ક્યાંક પડી જશે તો પણ મારો બાપ કાનુડો ઊભો કરશે અને અમે દોડી શકીશું તો એ ઉર્જા પણ મારા બાપ કાનુડાની હશે. એ દરેક સનાતન પ્રેમી આ વસ્તુ જાણે છે. આજનો આ ધ્વજારોહણનો કાર્યક્રમ આહિર સેના, સમસ્ત આહિર સમાજ અને હીરાભાઈ જોટવા પરિવાર દ્વારા થયો છે. કૃષ્ણના સાનિધ્યમાં, કૃષ્ણના ખોળામાં અમે સત્ય માટે આવ્યા છીએ, અમે ધર્મ માટે આવ્યા છીએ, અમે સનાતનના રક્ષણ માટે આવ્યા છીએ, અમે ન્યાય માટે આવ્યા છીએ. અમારા બાપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ઉપર અમને ભરોસો છે કે 5300 વર્ષ પહેલાં પણ સત્યને સાચવ્યું હતું, ધર્મને સાચવ્યું હતું. અમારા બાપ ઉપર અમને આજે પણ ભરોસો છે અને હજારો વર્ષ પછી પણ ભરોસો રહે છે કે સત્યને સાચવશે, ધર્મને સાચવશે. અંધકાર અને અંજવાળું એ તો સૃષ્ટિનો ભાગ છે. એ અંધકાર પણ તમારો, મારો, સનાતનનો બાપ એ કૃષ્ણનો એક વિચાર છે. અંજવાળું પ્રકાશ પણ એ કૃષ્ણનું છે. કદાચ તમે જે તમારી વાતમાં વાત કરી એમાં ક્યાંય લોકશાહીના સિપાહી કોઈ મુશ્કેલીમાં હોય અને 2-5 દી કોઈ અંધારામાં હોય તો કોઈને, વિરોધીઓને હસવાની જરૂર નથી. 5300 વર્ષ પહેલાં પણ કૃષ્ણ બાપ સત્ય સાથે રહ્યો હતો. અમને, અમારી સેનાને,
અમને સનાતનીઓને યદુવંશીઓને એ ભરોસો છે કે સત્યના રણકા સાથે આજે પણ અમારો બાપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ રહેશે. કોઈ ચિંતાનું કારણ નથી. બસ શ્રી કૃષ્ણ શરણમ મમમ, શ્રી કૃષ્ણ શરણમ મમમ, શ્રી કૃષ્ણ શરણમ મમમ. સત્ય પરેશાન છે, પરાજિત નથી. જી વાતનો હાર દેખાઉં છું મૂળ અહીં, પરંતુ અહીં વિવિધ આરોપો હજી સાબિત નથી થયા, પરંતુ દુનિયા એવું સ્વીકારી લે છે ક્યારેક નાની એવી વાતમાં બળદને કેરોસીન પાઈ દેજો, ખેડૂત છે એટલે યાદ આવી, એના જેવી વાત થતી હોય કે પૂરી વાત સાંભળ્યા વગર ક્યારેક આરોપ પ્રતિ આરોપ મૂકવામાં આવતા હોય છે. અલગ અલગ રાજનીતિ ઉપર એક શબ્દ ઉપર જવું છે, થોડી રાજનીતિની વાત કરવી છે મારે, કે અલગ અલગ પક્ષો અલગ અલગ આરોપણ કરતા હોય છે, ત્યારે તમારી જવાબદારી આવતી હોય છે. એક પક્ષેથી આરોપ થતા હોય છે, તમારા પક્ષમાં રહીને પણ આરોપ થતા હોય છે, મીડિયા તમને વારંવાર પ્રશ્ન કરતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે તમે આ ચિત્રણ કેવું જો? જી, હું અનેક વખત જાહેરમાં મીડિયાના માધ્યમથી અને લાખોની મેદનીમાં બોલી ગયો છું કે લોકશાહી એ કોઈના બાપની જાગીર નથી, કાયદા કી પ્રોસેસ એ પણ કોઈના બાપની જાગીર નથી. આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં મિનિસ્ટરો પણ ઊંધી વાવણીએ વવાણા છે અને હકીકત લક્ષી ખબર પડે છે કે બાજરો છે કે ધ્રોકેડ છે. અમને અમારા બાજરા ઉપર ભરોસો છે. જ્યાં સુધી એ કોટો અને ડુંડું બહાર ના આવે ત્યાં સુધી આખલાઓએ ભલે એને ધ્રોકેડ માનવી હોય તો માને. અમને અમારા કાનુડા ઉપર, અમારી સત્ય ઉપર, અમારા ધર્મ ઉપર ભરોસો છે. બાજરો છે અને ડંકાની ચોટ ઉપર વીઘે 5 ખાંડી છે. જેને જે વાતો કરવી હોય એ કરે, કોઈ ચિંતાનું કારણ નથી, કારણ કે અમે સૌ લોકશાહીના રક્ષકો છીએ. બાકી છાંટા ઉડાડવામાં તો કૃષ્ણને કોઈએ છોડ્યો તો, પ્રભુ શ્રી રામને કોઈએ છોડ્યા હતા? આ તો કળયુગ છે. છાટા ઉડાડવા વાળાને એના છાટા ભલા, અને સનાતન ધર્મ અને સત્યને રસ્તે ચાલનારને એનો પવિત્ર રાહ ભલો. કોઈ ચિંતા નથી, આનંદ કરો, ફેસ ઉપર સ્માઇલ લાવો. સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે. અમે રૂમાલ લઈ રાખ્યા છે, અમે રૂમાલ લઈ રાખ્યા છે. જ્યારે અમારો બાજરો બહાર આવશે, અમારું સત્ય બહાર આવશે, અમારું ધર્મ બહાર આવશે. અત્યારે એમને એમ ખૂણામાં બેસીને જેને મજા આવે છે ને એ લોકો સાંભળી લો, અમે રૂમાલ લઈ રાખ્યા છે. અમારો સત્ય અને ધર્મ ઉપર જીવનારો અમારો ભાઈ જ્યારે બહાર આવશે ને, તમારા આંસુ લૂછવા માટે રૂમાલ અમે આપીશું, અમે આપીશું. ધન્યવાદ, ધન્યવાદ કરશનભાઈ. આજના કાર્યક્રમ લક્ષી તમામ વાત કરી, તલસ્પર્શી વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હીરાભાઈ જોટવા, સામાજિક અગ્રણી હીરાભાઈ જોટવાના જન્મદિવસ નિમિત્તે બહોળી સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા અને ધ્વજારોહણનો વિશાળ કાર્યક્રમ હતો. અને વિશેષ વાત કરવા માટે તેમના દીકરા એટલે કે અભયભાઈ જોટવા આપણી સાથે છે. ડાયરેક્ટ એ પ્રશ્ન થાય કે ફક્ત ટેલિફોનિક આમંત્રણથી લોકોનો ભાવ છે, પ્રેમ છે, કોઈ પ્રશંસાની વાત નથી, પણ એઝ અ રિયાલિટી, નોટ એ આર્ટિફિશિયલ ટોક. પણ અહીં એક ભાવ દેખાય છે, લોકોનો પ્રેમ દેખાય છે. સૌપ્રથમ તો આ લાગણી આજની તમે કેવી જુઓ? આભાર વિજયભાઈ. આજે જે લાગણી જે વરસાવી છે લોકોએ, એ અમારી કલ્પનાની બહાર છે. કારણ કે હીરાભાઈ જોટવા, મારા પિતાજી નેતા, એ જેલમાં હોય અને સ્વાભાવિક છે કે એન કેન પ્રકારે લોકોમાં પણ એક ડરનો માહોલ હોય. ત્યારે એક સામાન્ય મેસેજથી જો હજારો લોકો આવી જતા હોય તો એ કૃષ્ણ પરમાત્માની જ આમાં આશીર્વાદ હોય, ત્યારે જ આ શક્ય છે. સાથે સાથે એક વાત કહીશ વિજયભાઈ, કે મને આનંદ છે કે જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે તમારો વિડીયો છે એ ખૂબ ચાલ્યો, કે હીરાભાઈ જોટવા કહેતા હતા કે જેલમાં જવું તો એ તો અમારા કૃષ્ણ પરમાત્માની જન્મભૂમિ છે, એમાં કોઈ નવાઈની વાત નથી. ત્યારે તમારે હું તમને 100% હું હીરાભાઈને જોટવાના દીકરા તરીકે ને આહિરના એક દીકરા તરીકે કહું છું, વિડીયો ક્યારે ડિલીટ કરવો નહીં પડે. હીરાભાઈ જોટવા ભલે ત્યાં હોય પણ એ કાયમી માટે સત્ય માટે લડતા રહ્યા છે. અને એ ભલે અત્યારે કૃષ્ણ જન્મભૂમિ એટલે કે જેલમાં હોય, અને આપણે અત્યારે એક પવિત્ર ભૂમિ જ્યાં કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો ત્યાં છે, એક આપણે એક સ્પિરિચ્યુઅલ કનેક્શન છે. અને ત્યારે આજે આપણે કૃષ્ણ ભગવાનને બધા ભેગા મળી અને પ્રાર્થના કરીએ છીએ, કારણ કે પરીક્ષા પણ એ જ આપે છે અને ઉગારવાની શક્તિ અને ઉગારશે પણ એ જ ઉગારશે. એટલે કૃષ્ણ ભગવાનને અમારે સમાજ અને 18 વરણ અને તમામ પક્ષના નેતાઓ આવી અને આજે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી છે કે હીરાભાઈ વેલાહર અમારા ભેગા આવે. અભયભાઈ, એક જોઈ છે વિશેષ વ્યક્તિ હોય છે, જન્મદિવસ ઉજવવાની પદ્ધતિ ગુજરાતમાં અલગ અલગ છે.
કોઈ સામાજિક વ્યક્તિ હોય, સારા પરિવારમાં હોય તો તેમનો જન્મદિવસ અલગ રીતે ઉજવતા હોય. આજે મારા માટે ધર્મ માટે નવું છે આ કે જન્મદિવસની ઉજવણી એક ધ્વજારોહણ કરીને કરી છે. એ વાતનો આનંદ છે ને આનાથી આવનારી પેઢી કંઈક નવું શીખશે. આ જન્મદિવસની ઉજવણી વિશે થોડો બે શબ્દ યુવા પેઢી માટે મારે કહેવા છે. આમ તો આજ સુધી 59 વર્ષમાં ક્યારેય હીરાભાઈ જોટવાએ પોતાનો જન્મદિવસ મનાવ્યો નથી, કારણ કે એ કાયમી માટે લોકોના કામ માટે અને એમાં એમનો જન્મદિવસ એ હમણાં આ તો હેપી બર્થડે ને એટલે એમને યાદ રહ્યું કે 11/9 એમનો જન્મદિવસ છે. બાકી કાયમી માટે એ હર હંમેશ એ લોકોની સેવામાં જ એમના દિવસો રહ્યા છે અને એટલા વર્ષો એમણે છે એ બીજાના માટે જીવ્યા છે. સાથે સાથે હું આહિર સેના ગીર સોમનાથ જિલ્લો એમને આ જે સારો વિચાર આવ્યો અને એ પણ એક યુવા પેઢી છે આહિર સમાજની અને એ આહિર સેનાએ એક વિચાર આપ્યો કે અમે ધ્વજારોહણ કરવા માગીએ છીએ. ત્યારે અમારો પરિવાર છે એ એમાં જોડાયો એટલે અમને લાભ મળ્યો છે અને સમાજ આખાને 18 વર્ણને આહિર સેનાના માધ્યમથી આ લાભ મળ્યો છે. એટલે આ ખૂબ જ સારી પહેલ છે અને આવી રીતના ધર્મનું કામ છે એ પણ જન્મદિવસે કરી શકાય, એક સારી એક લાગણી છે. પણ ખૂબ ખૂબ ધન્યવાદ અભયભાઈ, આજે આ કાર્યક્રમ લક્ષી તમામ વાતો કરી અને આ જિલ્લાને તમે પરંપરાગત જાળવી રાખો એવી શુભકામના સાથે વય નાની અકલ વધુ ઉજળાય એના આચાર એવું દેજો દાતાર અમને શત્રુ માણા સાંભળા. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. મારું નામ જાખોતરા રવિ, આહિર સેના ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ. આજરોજ અમારા ભામાસા આહિર સમાજના એવા આદરણીય હીરાભાઈ જોટવાનો જન્મદિવસ હતો. એ નિમિત્તે ભાલકા ખાતે ખૂબ જનમેદની સાથે ધ્વજારોહણ કર્યું. આહિર સેનાને ખૂબ સારો વિચાર આવ્યો. સમગ્ર ગુજરાત આહિર સેનાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આજરોજ સર્વે સમાજ, સર્વે પક્ષ અહીંયા અમારા આયોજનના ભાગરૂપ બન્યા છે. એ બદલ હું તમામ સમાજો, તમામ પક્ષોનો હું ખૂબ ખૂબ આહિર સેના વતી આભાર માનું છું અને ફરી ભગવાન ભાલકેશ્વરને પ્રાર્થના કરીએ કે અમારા હીરા બાપા ફરીથી છૂટીને આવે એવી અમે ભગવાન ભાલકેશ્વરને પ્રાર્થના કરીએ છીએ. કે જન્મદિવસ તો બધા ઉજવે જ છે, પણ જે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારો ભગવાન કૃષ્ણ એમના સાનિધ્યમાં એક જન્મદિવસ ઉજવવાનો મોકો મળે છે અને સર્વ સમાજને સાથે રાખી હીરાભાઈ જોટવા ઇતર સમાજ છે બધો 18 વર્ણને અને ખાલી ટેલિફોનથી આમંત્રણ આપ્યું અને એટલો બધો બોડી સંખ્યામાં જે માનવ મેળામણું ઉમટ્યો છે એ ખૂબ આનંદની વાત છે. સાથે સાથે ભગવાન કૃષ્ણને ધ્વજારોહણ કરેલું છે અને 18 સમાજને સાથે રાખીને ચાલનારા હીરા મામા જોટવા છે એવું અમારું માનવું છે ને ખૂબ સારી વ્યક્તિ છે એવું.